બનાસકાંઠામાંથી સમાચાર મળી આવ્યા છે। બનાસકાંઠા માળી સમાજ દ્વારા સામાજિક સુધારક જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન આપવા માંગ ઉઠાવવામાં આવી રહી છે। સમાજના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવાની વિનંતી કરવામાં આવી રહી છે। માળી સમાજે જણાવ્યું કે શિક્ષણ અને સામાજિક સમાનતાના ક્ષેત્રે ફૂલે દંપતીએ આપેલું યોગદાન અદ્વિતીય છે, તેથી તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવવું જોઈએ છે। રજૂઆત છે કે અમારા માલી સમાજના આરાધ્ય એવા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન મળવો જોઈએ। અમે ઘણીવાર રજૂઆતો કરી છે, પરંતુ હજી સુધી સરકાર તેના ઉપર કંઈ નિર્ણય લઈ શકી નથી। એના અનુસંધાને ગુજરાત માલી સમાજે ગુજરાતના 34 જિલ્લા મથકો ઉપર કલેક્ટરને આવેદનપત્ર રજૂ કરી અમે માગણી અમારી રજૂ કરી છે કે કોઈ પણ સંજોગોમાં માલી સમાજના આરાધ્ય એવા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન મળવો જ જોઈએ। આ એવા ફૂલે દંપતી કે જેમણે પછાત અને કચડાયેલા વર્ગ માટે ખૂબ જ કામ કર્યું છે। મહિલાઓને જ્યારે માન સન્માન નહોતું મળતું ત્યારે એમને શિક્ષણમાં પણ ઘરની બહાર જ્યારે નીકળવા નહોતું મળતું ત્યારે સાવિત્રીબાઈ ફૂલે એમને મહિલાઓને શિક્ષિત બનાવ્યા અને 17 જેટલી સ્કૂલો મહિલાઓ માટે ખોલી। આવા જ્યારે કાર્યો કર્યા હોય ત્યારે માલી સમાજની એક પ્રબળ અમારી માગણી છે કે આ ફૂલે દંપતીને કોઈ પણ